નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ છે એનું ઉદાહરણ 1 અને 2 શીખીશું બિંદુઓ 3 2 -2 -3 અને 2 3 એક ત્રિકોણ બનાવશે જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો હવે પહેલા તો અહીંયા જ્યાં ત્રણ બિંદુઓ છે એના દ્વારા ત્રિકોણ બનશે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે અને જો ત્રિકોણ બનતો હોય તો એનો પ્રકાર કયો છે એ પણ જોઈશું હવે આપણે ધોરણ 6 ની અંદર શીખીને આવેલા છીએ પ્રકરણ 5 ની અંદર કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય તો એ ત્રિકોણ ચોક્કસ રચાતો હોય આપણી પાસે કોઈ પણ ત્રણ બાજુ આપેલી હોય એની અંદર કોઈ પણ બે બાજુનો સરવાળો કરી અને ત્રીજી બાજુ કરતા વધારે મળતો હોય તો ત્રિકોણ ચોક્કસ રચાય જો આ શરતનું પાલન ન થાય તો ત્રિકોણ બને નહીં બીજી શરત એવી હતી કે ત્રણ બાજુમાંથી કોઈ પણ બે નો તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો થાય તો પણ ત્રિકોણ બને આપણે અહીંયા કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે મળે છે કે એ નક્કી કરશો હવે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને પહેલા ત્રણે ત્રણ બાજુઓ છે શોધી લઈએ હવે અહીંયા ત્રણ બિંદુઓ છે એના નામ આપી દઈએ કાં તો નામ a b અને c આપો અથવા pqr આપો અથવા xyz આપો આપણે અહીંયા a b c નામ આપી દઈએ અને પછી અંતરસૂત્રનો ઉપયોગ કરી અને જે બાજુઓ છે એના માપ શોધીએ પહેલો બિંદુ છે અને આપણે a કહીએ a 3 2 b -2 -3 C 2 અને 3 હવે પહેલા AB શોધવો છે તો AB વર્ગ આપણો અંતરસૂત્ર લખીશું આ રીતે x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ બધી કિંમતો મૂકીએ તો અહીંયા x1 3 છે માઈનસ x2 -2 છે આ રીતે કૌંસમાં લખીએ મોટા કૌંસની બહાર વર્ગ પછી y1 2 છે માઈનસ y2 -3 છે તો એને આના કૌંસમાં લખીએ મોટા કૌંસની બહાર વર્ગ બરાબર 3 બારે માઈનસ અંદરે માઈનસ 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 પ્લસ થઈ જાય જો તમને સીધું ફાવતું હોય તો આ સ્ટેપ સીધું કરવાનું +2 બરાબર સૂત્રના માઈનસ અને યામના માઈનસ 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 પ્લસ સીધા લખી દેવાના 2 બારે માઈનસ અંદરે માઈનસ 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 +3 કૌંસની બહાર વર્ગ બરાબર 3 ને 2 5 નો વર્ગ વત્તા 2 ને 3 5 નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25 વત્તા અહીંયા 5 નો વર્ગ 25 ને 25 50 બરાબર હવે બંને બાજુ વર્ગમૂળ શોધવું છે પણ 50 જે છે એ 50 નું વર્ગમૂળ આપણને અહીંયા પૂર્ણાંકમાં ના મળે અસમય સંખ્યા છે અહીંયા વર્ગમૂળ શોધી આ રીતનું તો વર્ગમૂળ 50 તેથી AB બરાબર 50 નો વર્ગમૂળ આશરે આપણને 7.07 મળશે ધોરણ 8 ની અંદર જે પ્રકરણ 5 છે વર્ગ અને વર્ગમૂળ એની અંદર ભાગાકાર રીતે આપણે વર્ગમૂળ શોધતા શીખીને આવેલા છીએ તો એ રીત ફરી યાદ કરી લેવાની જો કે આવો દાખલો પૂછાય તો વર્ગમૂળ છે તમારે યાદ કરીને જ રાખવા પડશે કારણ કે એમ બહુ સમય જાય છે વર્ગમૂળ શોધવામાં તો સીધો AB બરાબર 7.07 અહીંયા લખીએ આશરે આ વર્ગમૂળ પણ આશરે છે બરાબર પરફેક્ટ સંપૂર્ણ જવાબ નથી આનો બરાબર AB આપણને 7.07 મળ્યા હવે એ જ પ્રમાણે BC શોધવા છે તો BC વર્ગ અરે ફરી સૂત્ર લખવાની જરૂર નથી B અને C બિંદુઓ ધ્યાનમાં રાખો તો x1 -2 x2 2 નો વર્ગ y1 -3 y2 3 નો વર્ગ બરાબર
બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના 2 અને 2 4 થશે બંને આગળ માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ અહીંયા બંને આગળ માઈનસ છે એટલે સરવાળો થાય 3 ને 3 6 બંને આગળ માઈનસ એટલે જવાબમાં પણ માઈનસ જ આવશે હવે 2 કી ઘાત હોય ત્યારે માઈનસ ના પ્લસ થઈ જાય તો 4 નો વર્ગ પ્લસ 16 આવશે અહીંયા માઈનસ 6 નો વર્ગ પ્લસ 36 આવશે બરાબર 36 10 46 ને 6 52 તો અહીંયા આપણને BC બરાબર વર્ગમૂળમાં 52 મળશે તેથી BC બરાબર વર્ગમૂળમાં 52 જે છે એનો વર્ગમૂળ આપણને 7.21 મળશે 7.21 આ પણ આશરે કિંમત જ છે હવે છેલ્લા AC શોધીએ A અને C ધ્યાનમાં લેવાના છે તો AC વર્ગ બરાબર x1 3 x1 ની બાદબાકીનો વર્ગ x1 3 x2 2 3 2 નો વર્ગ અહીંયા y1 2 છે y2 3 છે નો વર્ગ બરાબર 3 માંથી 2 જાય તો 1 નો વર્ગ 3 માંથી 2 જાય તો 1 પણ 3 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે -1 નો વર્ગ હવે 1 નો વર્ગ 1 જ આવે -1 નો વર્ગ પ્લસ 1 આવે 2 કી ઘાત છે એટલે માઈનસ ના પ્લસ થઈ જાય 1 ને 1 2 બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AC બરાબર વર્ગમૂળમાં 2 તેથી AC બરાબર જે વર્ગમૂળમાં 2 છે એનો વર્ગમૂળ 1.41 આવશે એ પણ આશરે જ આવે કારણ કે અસમમિત સંખ્યા જે છે એનો વર્ગમૂળ અનંત અનાવૃત મળે આશરે હવે આપણે એ ચેક કરીશું તો AB બરાબર 7.07 છે અહીંયા BC બરાબર 7.21 છે તો 21 ને 7 28 7 ને 7 14 14.28 મળશે આના કરતા વધારે આવશે તમે 7.07 ને 1.41 નો સરવાળો કરશો તો 41 48 8.48 7.21 કરતા વધારે આવશે આ બંનેનો જે સરવાળો છે એ પણ AB કરતા વધારે આવશે તો દરેકમાં તમે જુઓ AB અને BC નો સરવાળો AC કરતા વધારે મળે છે AB અને AC નો સરવાળો BC કરતા વધારે મળે છે BC અને AC નો સરવાળો AB કરતા વધારે મળે છે બરાબર તો અહીંયા આપણે જે ત્રિકોણ બનાવવા માટેનો જે નિયમ છે એનો વ્યવસ્થિત પાલન થાય છે શબ્દશઃ પાલન થાય છે કે અહીંયા કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થાય છે તેથી અહીંયા ત્રિકોણ બનશે આપણે પહેલા વિધાન લખવું પડશે આ ઉદાહરણની અંદર અહીંયા લખશું અહીં કોઈ પણ બે બાજુની લંબાઈઓનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતા વધારે છે અહીં કોઈ પણ બે બાજુની લંબાઈઓનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતા વધારે છે તેથી બિંદુઓ A B C એ ત્રિકોણ રચશે ये पहलो प्रश्न पूछो तो एक त्रिकोण बनावशे तो हाँ बिंदु A B C ये त्रिकोण रचશે અથવા તો બનાવશે રચશે અમે લખો તો ચાલે બનાવશે એમ લખશો તો પણ ચાલશે હવે આનો પ્રકાર નક્કી કરવાનો છે તો પ્રકાર નક્કી કરવા માટે અહીંયા આ જે ત્રિકોણ છે એની અંદર તમે એક વસ્તુ નોટ કરી હશે તો AB વર્ગ બરાબર 50 છે અહીંયા AC વર્ગ બરાબર 2 છે 50 ને 2 52 બરાબર અહીંયા BC વર્ગ આપણી પાસે 52 છે બરાબર તો AB વર્ગ અને AC વર્ગનો સરવાળો BC વર્ગ બરાબર થાય છે તો પાયથાગોરસનો પ્રમેય આપણે જાણીએ છીએ અહીંયા લખીએ ત્રિકોણ
ABC માં AB વર્ગ વત્તા AC વર્ગ, AB વર્ગ 50 છે પ્લસ BC AC વર્ગ 2 છે, 50 ને 2 52 અને 52 બરાબર શું છે? BC વર્ગ છે બરાબર BC વર્ગ છે. એટલે ત્રિકોણની બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય છે. તેથી આ ત્રિકોણ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. આ વિધાન કયા કોના પરથી આવ્યું છે? તો પાયથાગોરસ પ્રમેય, પાયથાગોરસ વિધાન આવો પણ આપણે લખી શકીએ. બરાબર છે. આની અંદર જે ખૂણો A છે એ કાટખૂણો બનશે અને BC શું બનશે? કર્ણ બનશે. ઉલ્લેખ લખવાની જરૂર નથી, સીધા લખી દઈશું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ઉદાહરણ 2 બિંદુઓ A17 B42 C-1 -1 અને D-44 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. આપણે એ જે ચાર બિંદુઓ આપેલા છે ચોરસના શિરોબિંદુઓ છે એવું સાબિત કરવું છે. તો ચોરસના ગુણધર્મ આપણે જાણીએ છીએ કે ચોરસની અંદર ચારે ચાર બાજુઓના માપ સરખા હોય અને બંને વિકર્ણોના માપ સરખા હોય. આની અંદર આપણે AB BC CD અને AD શોધીએ એ ચારે ચાર બાજુઓ સરખી મળે અને જો બે વિકર્ણો સરખા મળે તો આ જે બિંદુઓ આપેલા છે ચોરસના શિરોબિંદુઓ છે. તો એક પછી એક આપણે શોધીએ અહીંયા શું પરિણામો મળે છે. જો અમે કાચી આકૃતિ દોરી છે આધાર તરીકે લઈ શકાય અને આપણને યામ લેવામાં પણ સરળતા રહેશે. એટલા માટે પહેલા આપણે આ AB બાજુ શોધીએ. AB વર્ગ બરાબર x1 x2 નો વર્ગ y1 y2 કૌંસની બહાર વર્ગ. આ આપણું અંતર સૂત્ર છે. બરાબર. હવે આની અંદર કિંમતો મૂકીએ તો A ની અંદર x યામ 1 છે માઈનસ B ની અંદર x યામ 4 છે x1 x2 નો વર્ગ પ્લસ અહીંયા y1 7 છે માઈનસ અહીંયા y2 2 છે બરાબર કૌંસની બહાર વર્ગ. 4 માંથી 1 જાય તો 3 4 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે -3 નો વર્ગ. ચિહ્નો જુદા જુદા ત્યારે બાદબાકી થાય. મોટા અંકની આગળનું ચિહ્ન જવાબમાં આવે. 7 માંથી 2 જાય તો 5 કૌંસની બહાર વર્ગ -3 નો વર્ગ +9 5 નો વર્ગ 25 25 ને 9 34. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા આપણને AB બરાબર વર્ગમૂળમાં 34 એકમ મળશે. બરાબર. તો આપણને AB બાજુ મળે. આ આપણને જે AB બાજુ છે વર્ગમૂળમાં 34 મળે. હવે BC બાજુ શોધીએ. BC વર્ગ બરાબર અહીંયા હવે ફરી સૂત્ર લખવાની જરૂર નથી. અહીંયા x યામ 4 છે. હવે સૂત્રના માઈનસ અને યામના માઈનસ 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 પ્લસ થઈ જશે કૌંસની બહાર વર્ગ. અહીંયા y1 2 છે સૂત્રના માઈનસ અને યામના માઈનસ 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 પ્લસ થશે બરાબર 4 ને 1 5 નો વર્ગ 2 ને 1 3 નો વર્ગ 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 25 ને 9 34. તેથી BC બરાબર પણ આપણને વર્ગમૂળમાં 34 એકમ મળ્યા છે. હવે CD શોધીએ. જો બે બાજુઓ તો સરખી મળી ગઈ છે આપણને. હવે બાકીની બે બાજુઓ કેવી મળે છે? તો CD વર્ગ
C અને D ધ્યાનમાં લઈશું. C નો એક્સિયમ -1 છે, સૂત્રના માઈનસ અને આ યામના માઈનસ, માઈનસ માઈનસ પ્લસ 4 નો વર્ગ વત્તા y આમની બાદબાકીનો વર્ગ, તો y1 -1 છે, y2 -4 છે એનો વર્ગ બરાબર અહીંયા -1 છે +4 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય, 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ વત્તા આના બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના, 1 ને 4 5, બંને આગળ ચિહ્નો માઈનસ છે એટલે જવાબમાં પણ શું આવશે? માઈનસ જ આવશે. બરાબર 3 નો વર્ગ 9 -5 નો વર્ગ +25 આવશે, 25 ને 9 34, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો CD બરાબર વર્ગમૂળમાં 34 એકમ. એ જ પ્રમાણે હવે A અને D આ બંને બિંદુને ધ્યાનમાં લઈએ તો AD નો વર્ગ બરાબર A નો એક્સિયમ 1 છે, સૂત્રના માઈનસ અને યામના માઈનસ, માઈનસ માઈનસ +4 નો વર્ગ. હવે અહીંયા y આમની બાદબાકીનો વર્ગ, y1 7 છે માઈનસ y2 4 છે તો એ 4 નો વર્ગ બરાબર 1 ને 4 5 નો વર્ગ, 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ, 5 નો વર્ગ +25, 3 નો વર્ગ 9, 25 ને 9 34, તેથી AD બરાબર વર્ગમૂળમાં 34 એકમ. બરાબર છે. તો ચારે ચાર બાજુ આપણને સરખી મળી ગઈ છે. હવે બે વિકર્ણો જો સરખા મળી જાય તો ચોરસ જ છે. બરાબર? તો પહેલો વિકર્ણ AC છે, એનું અંતર શોધીએ, AC મેળવીએ. તો A અને C બિંદુ બે ધ્યાનમાં લઈશું. અહીંયા AC નો વર્ગ બરાબર x1 1 છે, અહીંયા x2 -1 છે, સૂત્રના માઈનસ અને યામના માઈનસ, માઈનસ માઈનસ +1 નો વર્ગ. અહીંયા હવે y1 7 છે, સૂત્રના માઈનસ અને યામના માઈનસ, માઈનસ માઈનસ +1 નો વર્ગ, 1 ને 1 2 નો વર્ગ, 7 ને 1 8 નો વર્ગ, 2 નો વર્ગ 4 8 64, 64 ને 4 68, તેથી AC બરાબર વર્ગમૂળમાં 68 એકમ. AC આપણને વર્ગમૂળ 68 એકમ મળ્યો છે. હવે BD વિકર્ણ શોધીએ. તો BD વર્ગ બરાબર B અને D છે, ધ્યાનમાં લેવાના છે. B નો એક્સિયમ 4 છે, સૂત્રના માઈનસ, આ યામના માઈનસ, માઈનસ માઈનસ +4 નો વર્ગ પ્લસ y1 2 છે માઈનસ y2 4 છે, 4 ને 4 8 નો વર્ગ, 4 માંથી 2 જાય તો 2, પણ 4 મોટા છે, માઈનસ એટલે -2 નો વર્ગ, 88 64 -2 નો વર્ગ +4 આવશે, 64 ને 4 68. અહીંયા બંને બાજુ વર્ગમૂળ લઈએ તો BD બરાબર વર્ગમૂળમાં 68 એકમ. જો બંને વિકર્ણો પણ સરખા મળ્યા, અહીંયા આપણે લખી શકીએ, અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા બે વિકર્ણો AC બરાબર BD છે. ચારે ચાર બાજુઓ સરખી છે અને બંને વિકર્ણો પણ સરખા છે. તેથી A B C અને D એ ચોરસના શિરોબિંદુઓ છે. બરાબર છે. આ રીતે ચારે ચાર બાજુઓ સરખી મળે, બંને વિકર્ણો સરખા મળે તો સાબિત થાય છે કે અહીંયા ABCD જે છે એ ચોરસના શિરોબિંદુઓ છે.
વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.